સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ રહેતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। સામાન્ય વરસાદ પડ્યા બાદ શહેરમાં કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ચોટીલા શહેરના સુખનાથ મંદિર પાસે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે, જેને લઈ મંદિરે દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને પાસે આવેલ પાંજરાપોળના ડેલામાં પણ પાણી ઘૂસી ગયા હતા, તેમજ કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયેલ જોવા મળ્યા હતા, જેને લઈ વેપારીઓમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે આ સમસ્યાથી વેપારીઓને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ભાજપ શાસિત નગરપાલિકામાં અંગે અનેકો વખત રજૂઆતો કરાઈ છે, છતાં પણ સમસ્યાનો ઉકેલ આજ દિવસ સુધી આવ્યો નથી। તેવી જ રીતના શહેરના ખાંડીપ્લોટ વિસ્તારમાં ઘણા દિવસોથી પાણી ભરાઈ ગયું છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે। એક વેપારીએ ખાંડીપ્લોટ વિસ્તારનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જ્યારે એક બાજુ ભાજપ સરકાર સફાઈ અભિયાન પાછળ જોડાઈ રહ્યા છે। શું તકલીફ છે? આ જો ડેલામાં પાણી ગયું ચાલો જોવાના નકરો ગજડો થાય છે। પંચાયત વાળાને મત લેવા હોય ને તો ધોઈડા આવે ત્યારે જોવા નથી આવતા, અલ્ફેર મત લેવા આવે ને ત્યારે કેવું છે આ કીધું તું આ રોડ કરતા આવા નાખવા એ નકરો ખાડો છે તો હજી નથી જોવા। આ એક ટ્રેક્ટર નાખ્યું અમારે કાંઈ હલાતું નથી, પડી જાય એવું છે, પણ પાણી ક્યાંય જતું જ નથી। કેટલા સમયથી એવો પ્રશ્ન છે? પહેલાંથી કાંઈ નહીં, નવો રોડ કર્યો તેદુનો, પહેલાં સારું હતું એના કરતાં। બીજી શું તકલીફ પડે છે અત્યારે? રોગચાળો છે તો રોગચાળો છે એ બધું આ ગાંધો થાય, મસરિયા થાય, બધાને કડે બધાને રોગ થાય, જે આવશે દવા લેવડાવવા માંદા થાય તે કોઈ સામું જોતા નથી, છૂટાઈ જાય એટલે એ બેસી ગયા ખરા ઠેકાણ પૈસા ખાઈને મજા કરે, હું બોડા નાખે મોટા। ત્યારે ભાજપ શાસિત ચોટીલા નગરપાલિકા શહેરમાં ગંદકી તેમજ સફાઈ મામલે નિષ્ફળ રહી હોવાનું સામે આવી રહ્યું છે। ભાજપ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ ચોટીલાનું તંત્ર સરકારના સ્વચ્છતા અભિયાન પ્રત્યે કેટલું ગંભીર છે તે તો આ દ્રશ્ય પરથી જ સાબિત થાય છે। પાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ લોકોની સમસ્યા તરફ ધ્યાન આપતા નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। જ્યારે લોકોને એવું પણ કહેવું છે કે સારો રોડ હોવા છતાં નગરપાલિકાએ આ રોડ તોડી ફરી નવો રોડ બનાવ્યા બાદ સમસ્યા વધી ગઈ છે। ત્યારે જો નગરપાલિકાના કર્મચારીઓ તેમજ પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ વહેલી તકે આવા પાણી ભરાતા વિસ્તારોની મુલાકાત લઈ સાફ સફાઈ કરાવે અને પાણી ભરાવાની સમસ્યાઓને દૂર કરવામાં આવે તેવી લોકમાંગ કરી રહ્યા છે। અવારનવાર રજૂઆત કરતા કે ભાઈ આ પાણીનો પ્રશ્ન કોઈ હલ નથી થતું, રોડ માટે તારી બનાવવાનો જ નહોતો, આટલા રોડ હતો ને તોડી નાખ્યો, કોઈ કહેવાવાળું નથી, કોઈ હોતું નથી। નજર પરિધામ જ્યાં જ્યાં ધતલો પડ્યો હોય, જ્યાં જ્યાં પાણી આવે મન પાવે અહીંયા તરવાનું હોય અહીંયા નહીં તરે, નહીં તરવાનું હોય અહીંયા તરે તે આ જોવે છે તે ભાઈ આ રોડ તૂટી ગયો તે અવારનવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું જ નથી। નિર્ભય તંત્રને કંઈ સમજમાં આવતું જ નથી કે ભાઈ પબ્લિક ભરે તમે કાંઈ કોઈ કંઈ કહેવાવાળું નથી, કોઈ જોવાવાળું નથી, કોઈ જતું નથી, વાળવાવાળા ન આવે, લાઇટ ન હોય। અમે તાલુકા પંચાયતમાં ધતલો એવો અવારનવાર પડ્યો હોય છે પણ કોઈને કંઈ પડી જ નથી રોડની, એ તબક્કે ક્યાં થાતી આ સરકાર। એવા અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।